ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે લેસન નંબર 15 છે, બે બહાદુર છોકરા વિશે આપણે ગઈ વખતે જોઈ ગયા હતા 5th સ્ટાન્ડર્ડમાં. હવે આજે એનું સ્વાધ્યાય વિશેના કેટલાક પ્રશ્નોની વાત કરીશું આપણે. તો નીચે સ્વાધ્યાય આપી છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પેજ નંબર 80 ઉપર છે, 80 ઉપર. તો પહેલો ક્વેશ્ચન છે, જંગલના પ્રાણીઓ ક્યાં પાણી પીવા આવતા હતા? તો આન્સર છે, જંગલના પ્રાણીઓ સાંજના સમયે કાંકસા ગામની નજીક આવેલા વકડામાં પાણી પીવા માટે આવતા હતા. ક્વેશ્ચન નંબર 2 છે, હરિ અને અર્જુનને શાનો શોખ હતો? તો હરિ અને અર્જુનને શિકારનો શોખ હતો. થર્ડ ક્વેશ્ચન છે, બંદૂકના અવાજ પછી સિંહે શું કર્યું? તો બંદૂકના અવાજ પછી સિંહ છે એ ચેતી ગયો અને ગર્જનાઓ કરતો તથા છલાંગો ભરતો એ માછલા સુધી ધસી આવ્યો અને માછલાને હલાવવા લાગ્યો. ક્વેશ્ચન નંબર 4 છે, કમાટી બાગ બીજા કયા નામે ઓળખાય છે? તો કમાટી બાગ બીજા સયાજી બાગ નામે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 5 છે, હરિ અને અર્જુનની પ્રતિમાઓ ક્યાં આવેલી છે? હરિ અને અર્જુનની પ્રતિમાઓ વડોદરા શહેરના સયાજી બાગમાં આવેલી છે. હવે પ્રશ્ન નંબર 2 આપ્યો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો ક્વેશ્ચન છે, કટોકટીની પળે હરિ અને અર્જુને શું કર્યું? બાળકો, તો એનો આન્સર છે, એનો જવાબ છે, કટોકટીની પળે હરિ અને અર્જુને હિંમતભર્યું કામ કર્યું. બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા પાડવા લાગ્યા. આથી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. સિંહ છોકરાઓ તરફ ફરી અને ગર્જના કરવા લાગ્યો. છોકરાઓ ગભરાયા સિવાય અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ છલાંગ મારવા જતો હતો ત્યાં જ મહારાજાએ બંદૂકમાંથી ગોળી છોડીને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. આમ કટોકટીની પળે હરિ અને અર્જુને પોતાના જીવના જોખમે મહારાજાના જાન બચાવ્યા. હવે ક્વેશ્ચન નંબર 2, મહારાજાએ ઉપકારનો બદલો કેવી રીતે વાળ્યો? તો એનો જવાબ છે, આન્સર છે, હરિ અને અર્જુનને મહારાજાએ સૌ પ્રથમ ધન્યવાદ આપવાનું કામ કર્યું. ત્યારબાદ મહારાજાએ વડોદરા જઈને હરિ અને અર્જુન એ બંને ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા, એટલે કમાટી બાગમાં રચાવ્યા. થર્ડ ક્વેશ્ચન છે, બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી સિંહે શું કર્યું? તો બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી બંદૂકના અવાજથી સિંહ સચેત એટલે સાવધાન થઈ ગયો, સચેત થઈ ગયો અને એણે આજુબાજુ નજર ફેરવી. માછલા પરના માણસોને જોઈને સિંહ ગુસ્સે થઈ ગયો. પછી ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માછલા સુધી ધસી આવ્યો. માછલાને પાડી નાખવા માંગતો હોય એવા ઈરાદાથી તેણે કોઈ ઝાડને જાણે ખંખેરતો હોય એમ માછલાને સિંહ જોર જોરથી હલાવવા લાગ્યો. હવે પ્રશ્ન નંબર 3 છે, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. તો તમારે પાઠ વાંચી અને એના જે ક્વેશ્ચન છે ક્રમ પ્રમાણે આવતા હોય એને ગોઠવવાના છે. પહેલું આપ્યું છે અહીંયા, આ બે ભાઈઓની પ્રતિભા રચાવીને કમાટી બાગમાં સ્થાપી. તો એનો આન્સર ઉત્તર લખ્યો છે. પછી બીજું વાક્ય છે, એ છોકરાઓને પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો. અને ત્રીજું છે, કમનસીબે બંદૂકની ગોળી ચૂકી. તો આને આડાઅવળી સેન્ટેન્સ છે એટલે વાક્ય છે અને તમારે ઉત્તર આપ્યો છે 1, 2 અને 3 એની અંદર ગોઠવવાનું છે. તો પહેલું સેન્ટેન્સ આ 3માંથી કયું આવશે? તો 3rd નંબરનું છે, કમનસીબે બંદૂકની ગોળી ચૂકી ગઈ, એ પહેલું આવશે. પછી બીજું છે, બે છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો, બીજામાં બીજું જ આવશે.
અને ફર્સ્ટ નંબરનું છે, આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી. આ ત્રીજું આવશે. એમ તમારે આ આડાવડીને સીધા સેન્ટેન્સ વાક્ય કરવાના છે. હવે પેજ નંબર 81 એટલે 81 પેજ ઉપર આપણે જોઈશું. પ્રશ્ન નંબર 4 છે, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા છે પહેલું આપ્યું છે રૂઢિપ્રયોગ, આંખ ફાટવી ગુસ્સે થવું. તો એનું વાક્ય બનશે, તોફાન કરતા છોકરાઓને જોઈને શિક્ષકની આંખ ફાટી. બીજું છે નિશાન ચૂકી જવું, એટલે ધાર્યું નિશાન પાર ન પડવું. તો અહીંયા આપણે પાઠના અંદરથી પણ સેન્ટેન્સ લઈ શકીએ, કોઈક બહારનું પણ લઈ શકીએ કે સમીરને થોડા ઓછા ગુણ મળતા તે પરીક્ષામાંથી પ્રથમ નંબર મેળવવાનું નિશાન ચૂકી ગયો. હવે થર્ડ નંબર છે સાબદા થઈ જવું, એટલે ચેતી જવું. તો ઘોડીના અવાજથી સિંહ છે એ સાબદો થઈ ગયો. હવે ક્વેશ્ચન નંબર 5 છે, નીચેના આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો આપણે લખવાના છે અહીંયા. એમાં પહેલું છે જંગલ, તો એનો આન્સર થશે વન. બીજું છે પાણી, તો એનો આન્સર થશે જળ. થર્ડ નંબરમાં છે મદદ, તો સહાય. 4 નંબરમાં છે સૂર્ય, તો સૂરજ પણ થાય, રવિ પણ થાય. 5 નંબરમાં છે અવાજ, એટલે નાદ થાય. અને 6 નંબરમાં છે પ્રતિમા, એટલે મૂર્તિ આપણે કહીએ છીએ. એને અંગ્રેજીમાં સ્ટેચ્યુ કહીએ છીએ, પણ હવે સમાનાર્થીમાં આપણે મૂર્તિ લખીશું, પ્રતિમા એટલે. હવે ક્વેશ્ચન નંબર 6 છે, નીચેના આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી શબ્દો એટલે વિરોધી શબ્દો. એક છે જીવન, તો એનો આન્સર થશે મરણ. 2 નજીક, તો એનો આન્સર થશે દૂર. થર્ડ નંબરમાં છે ઊંચો, તો એનો આન્સર થશે નીચો. 4 નંબરમાં છે હિંમત, તો એનો આન્સર થશે ના હિંમત. 5 નંબરમાં છે અજવાળું, એનો આન્સર આવશે અંધારું. 6 નંબરમાં છે ધ્યાન, તો એનો આન્સર આવશે બે ધ્યાન. હવે ક્વેશ્ચન નંબર 7 છે, સૂચના મુજબ કરો. અહીં આપેલ શબ્દનો છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ બનાવો. તો આ એક રમત જેવું છે બાળકો. તો અહીંયા આપણને જે પહેલાં 3 વર્ડ્સ આપ્યા છે, હવે એમાં જે વર્ડ્સનો છેલ્લો એક વર્ડ આપ્યો હોય તો એનો છેલ્લો અક્ષર શિકાર. એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે શિકાર, તો ર છેલ્લો અક્ષર કયો છે શિકારમાં? ર. તો રથી બનાવ્યું રજા. અને જા આવ્યું, તો જાથી બનાવ્યું જાત્રા. એવી રીતના ત્રા આવ્યું, તો ત્રાથી આપણે બનાવીશું ત્રાસ. અને એના પછી સ આવ્યું, તો સથી બનાવીશું સમય. તો આ ફર્સ્ટ નંબરની આડી લાઈન પૂરી થઈ. હવે ય આવ્યું, તો આપણે યથી સેકન્ડ નંબરની લાઈનમાંથી ચાલુ કરશું. યથી યમુના. પછી ના આવ્યો, તો ના ઉપરથી નાગ. ઘ આવ્યો, તો ઘ ઉપરથી ગણપતિ. ત ઉપરથી તિલક. અને ક ઉપરથી ક આવ્યો, એટલે ક ઉપરથી કલમ. પછી થર્ડ નંબરના બોક્સમાં છેલ્લે આપણે મ આવ્યો, એટલે થર્ડ નંબરના બોક્સમાં મથી ચાલુ કરીશું. મગર. ર આવ્યો, તો ર ઉપરથી રસોડું. ડુંગર. ર આવ્યો ફરી, તો ર ઉપરથી રતન. ન ઉપરથી પછી નસીબ. હવે 4th નંબરની લાઈનમાં લખીશું બળદ. બ આવ્યો એટલે બળદ. દ આવ્યો તો દમન. ન આવ્યો તો નગર. ર આવ્યો તો રક્ષા. અને ક્ષા આવ્યો તો ક્ષાર. હવે 5 નંબરનું બોક્સ છે. ર આવ્યો તો રજત. તો આવ્યો તો તપેલી. લી આવ્યું તો લીમડો. ડો આવ્યો તો ડોસી. સી આવ્યું તો સીમ. આ રીતે બધા બોક્સ આપણે પૂરા કરીશું. આના સિવાય તમે પણ તમારે કોઈ બી શબ્દો આવડે જાતે આવી રીતના, તો તમે પણ આ બોક્સમાં નવા શબ્દો પણ બનાવી શકો. અહીંયા બોક્સ પૂરું થાય છે. હવે નંબર 2 છે, 5 શબ્દો પસંદ કરી દરેક શબ્દને આધારે એક વાક્ય બનાવો. તો બાળકો તમારે એમાંથી તમે જે બોક્સમાં બનાવ્યા એમાંથી કોઈ પણ 5 શબ્દો લેવાના અને એના ઉપરથી તમારે સેન્ટેન્સ બનાવવાના છે. તો એમાં એક
છે. મેં એક્ઝામ્પલ રજા લીધું અહીંયાથી, તો રજા, તો રવિવારે શાળામાં રજા હોય છે એ રીતના એક બન્યું. પછી જાત્રા, તો મારા દાદા જાત્રા કરવા ગયા હતા કે મારા દાદી જાત્રા કરવા ગયા હતા, બે લીધા. પછી યમુના, તો યમુના મોટી નદી છે. નાગ, તો નાગ છે એ નાના જીવજંતુઓને મારી નાખે છે. પછી આપણે અથવા તો નાગની આપણે પૂજા કરીએ છીએ. પછી ગણપતિ લઈએ, તો ગણપતિ ના મંદિરે મારી મમ્મી દર્શન કરવા જાય છે. એમ તો આવી રીતના કોઈ પણ 5 શબ્દો લઈ અને તમે એના 5 વાક્ય બનાવી શકો, તમે જે બોક્સમાં લખ્યા હોય એમાંથી. હવે ક્વેશ્ચન નંબર 8 છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શિકાર, સિંહ, શિયાળો, સૂર્ય અને શાબદો આ શબ્દો છે. તો પહેલાં આપણે કક્કાવારી પ્રમાણે જોઈએ, તો અ આ ઈ પહેલાં આવે, પરંતુ આમાં અ આ ઈ ઉ સ્વર નથી આપ્યા. તો આપણે હવે વ્યંજન જોઈશું, એટલે કક્કા ક ખ ગ પ્રમાણે જોઈશું. તો આપણે કક્કો બોલીએ તો એમાં એના પ્રમાણે શિકાર પહેલાં આવશે. પછી શિયાળો, શિકાર શ શરણાઈનો શ છે એટલે પહેલાં શ વાળા આવશે. તો કક્કો બોલીએ તો એમાં શિકાર, પછી ક, શિકારમાં શિયાળો કેમ પહેલાં ના આવ્યો, તો શિકાર, તો ક પહેલો છે, શિવની પછી ક છે એટલે શિકાર થાય. અને પછી યા છે શિયાળામાં, એટલે આપણે બીજો વર્ષ શિયાળો લઈશું. 3rd નંબરમાં છે સાબદું, તો કાનાવાળો સા છે એટલે આપણે ક કાકી કી પ્રમાણે લઈએ તો સ સા આવે સાબદું. પછી 4th નંબરમાં આવશે સિંહ, રસવઈ આવી સને રસવઈ એટલે સિંહ લઈશું. અને 5 નંબરમાં છે સૂર્ય, દીર્ઘાઉ છે એટલે આપણે સૂર્ય લઈશું. આમ અહીંયા આ શબ્દકોશના ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાના છે. બાળકો, તમે આ પાઠ ઘરે વાંચજો અને જે હું લખીને મોકલાવીશ સ્વાધ્યાય અભ્યાસ, એ તમે સુંદર અક્ષરથી ઘરેથી લખજો. થેન્ક યુ બાળકો.